વિડીયોમાં હું સ્વાગત કરું છું કરંગિયા કુંજ દિલીપભાઈનો હું વિડીયોમાં સ્વાગત કરું છું અને આ મારી મેચની છોકરી આજે પણ રોકાણી છે અને એ હે ને બહુ શરમાય છે એટલે વિડીયોમાં સમૂહ જોતી નથી અને હું બધાને આજે અમારી ભેંસું બતાડીશ. હા તો ચાલો આ મસેક આપણે હે ને ભેંસું બતાડશે બધાને અને અમારે જો બધું છે તો જોઈ શકો છો. જો અમારે ઠારી છે અહીંયા બધા ભેંસું જે અહીંયા હતું અને હજી પણ રહે છે અને હા જોઈ શકો છો. આ અમારે ઓટોમેટિક કુંડી છે. આમાં અમારે જો આમ લાઈનમાં છે એક વાં છે પછી એક વાં છે અને પછી એક અહીં છે એક અહીં છે પછી અહીં છે વાંયે છે ઓઈલા ઢાળિયામાં. જો આ અમારો પાડો છે આનું નામ કાળો છે કાળું બોલે કાળું. તો આ અમારી ક્યાં કીનું નામ ધ્રુવલ. પછી આ અમારી ભી છે. આ અમારી નવી ભીંસ છે અમે લીધી છે ને એ વ્યાય પણ ગઈ છે અને અહીંયા હે ને અમારી બીજી ઓલી ભીંસ છે. હા બીજી ભેંસ છે અને એનો પાડો આ છે. જો ઓલે અમારી ગા છે જોઈ શકો છો. હા તેનું નામ વૃક્ષમણી છે. હાલે વૃક્ષમણી આપણે કઈ ન કરો ભાઈ જોઈ શકો છો. તો શું આ કરે મજામાં છે ને. તો આ ચાલો આપણે બધું મેળી ઉપર જઈએ. તો જોઈ શકો છો ગાઈઝ આ અમારું મકાન છે નવું મકાન અને જો અહીંયા અમારો આ હોલ છે બહુ મોટો હોલ છે. આ કામમાં થોડોક ઓછો લાગે છે તો પછી જોઈ શકો છો. આ અમારો બીજોમાં ભગવાનનો રૂમ છે. આ એક આડીઓ છે જો ઓલું એક ડ્રેસિંગ છે. હા પછી આ અમારો મંદિર બનશે. આ મંદિર બનશે ભગવાનની પૂજા માટે જોઈ શકો. લોકેશન બતાવશું વિડીયોમાં લોકેશન બતાવતા ભૂલી ગઈ હતી તો ચાલો આપણે મેળી ઉપર જઈએ. તો ગાઈસ જોઈ શકો છો આ અમારા આંબા છે જોઈ શકો છો. તો અમારા આંબા છે આ 500 આંબા છે 500 ગાઈસ અમારા એક ખેતરમાં છે 500 આંબા ના આમ જોઈ શકો છો. આમ અમારે મોટી બધી બાગ છે. એમાં મોર પણ આવી ગયા છે અત્યારે જોઈ શકો છો. મોર દેખાય છે અહીંથી થોડા અને જો અમારો અહીં ડ્રેગન ફ્રૂટ પણ છે. ઉભારો તમને ગાઈસ દેખાણું. આ ડ્રેગન ફ્રૂટ પણ જોઈ શકો છો. ઓલું દેખાય આપણે કાંટાવાળું કા ડ્રેગન ફ્રૂટ છે તે સૌથી નાનું છે. તેમાં લાલ કલરના ડ્રેગન ફ્રૂટ થાય છે. આ ગુલાબી અને આપણે એની અંદરથી કાઢશું અને બે ફાડા છે ને એની અંદરથી આમ ગુલાબી અને બીયા કારાદી કરવાના છે. તો જો આ મારી બહુ મોટી મેળી છે જોઈ શકો છો. અને એનાથી હે ને આપણે હે ને લોહી પણ થાય છે બહુ લોહી સારું થઈ જાય અને આમ ડાયાબિટીસ કે એવું કંઈ ના થાય. જો ઓલા છે અમારા બાપુજીના ઘર જોઈ શકો છો. ત્યાં હે ને આ અમારે બધું છે ઘર ને બધું તો જોઈ શકો છો. તો ચાલો હું તમને નીચે જઈને હજી બીજું બતાડું. હા જોઈ શકો છો આ મહેકની સાયકલ છે. કેમ છે મહેક તારી સાયકલ તને આવડતી નથી ને હજી ક્યાં. તો આ અમારો હોલ છે બીજો જોઈ શકો છો. હોલ બહુ મોટો છે આ અને જો આ બધું છે અહીં અને આ અમારું રસોડું છે. આ જોઈ શકો છો રસોડું પણ બહુ મોટું છે ખૂબ જ. તો પછી આ મારો સામાન છે બધો આ રસોઈનો અને તમને ઓલા આંબા સરખી રીતે ના દેખાતા તો અહીંથી તમને બતાવી દઉં. આંબા જોઈ શકો છો કે સરસ છે આંબા. 1 વર્ષ છે આજ વાવ્યા છે. આ ડ્રેગન ફ્રૂટ ના અહીંયા અમારી શાકભાજી છે જોઈ શકો છો. તો ઓલા ઘઉં છે તે અમારા કાકાના છે. ઓલું એનું ઘર છે જોઈ શકો છો. તો જે પણ આ વિડીયો જોઈ તેણે જરૂરથી લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.
જય ભારત.